નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે। આજે તારીખ 20 નવેમ્બર 2025ના સૌથી મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી ટોપ 10 કરંટ અફેરના પ્રશ્નોની ચર્ચા કરીશું। આ પ્રશ્નો તમને તલાટી, બિન સચિવાલય ક્લાર્ક અને જીપીએસસી સહિતની તમામ ભરતીઓ માટે ઉપયોગી સાબિત થશે। ગુજરાતના યુવાનો માટેની રોજની નવી અપડેટ, ભરતી અને યોજનાની સચોટ માહિતી સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક જરૂર કરજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। રમતગમત અને સન્માનના પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, કયા દિગ્ગજ ખેલાડી 2026માં ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે? તો તે રોજર ફેડરર જે હોલ ઓફ ફેમમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। બીજો પ્રશ્ન છે, F1માં ઉત્કૃષ્ટતા માટે 2025 ડોન પુરસ્કાર કોણે જીત્યો છે? તો તે મિત્રો ઓસ્કર પિયાસ્ટ્રીએ પુરસ્કાર જીતેલો છે। ત્રીજો પ્રશ્ન છે, CII ગુણવત્તા પુરસ્કાર 2025 કોને પ્રદાન કરવામાં આવ્યો છે? તેનો જવાબ છે વેણુ શ્રીનિવાસનને CII ગુણવત્તા પુરસ્કાર 2025 પ્રદાન કરવામાં આવેલો છે। આગળ વિજ્ઞાન અને પર્યાવરણના પ્રશ્નોની વાત કરવામાં આવે તો ચોથો પ્રશ્ન છે, બિરસા 101 શું છે જે ભારતે લોન્ચ કર્યું છે? તો તે મિત્રો ભારતની પ્રથમ સ્વદેશી CRISPR જીન થેરાપી છે। પાંચમો પ્રશ્ન છે, આબોહવા પરિવર્તન પ્રદર્શન સૂચકાંક CCPI 2026માં ભારતે કેટલામો ક્રમે આવ્યું છે? તો તે ભારત 23મા ક્રમે આવેલું છે। 13 સ્થાન નીચે ગગડીને આવેલું છે 23મા ક્રમે। છઠ્ઠો પ્રશ્ન છે, 2026માં કયો દેશ ગ્લોબલ બિગ કેટ્સ સમિટની મિજબાની કરશે? તો તે મિત્રો ભારત તેની મિજબાની કરશે। આગળ આંતરરાષ્ટ્રીય અને ભાષાના પ્રશ્નોની વાત કરીએ તો સાતમો પ્રશ્ન છે, કેમ્બ્રિજ ડિક્શનરીનો 2025 માટેનો વર્ડ ઓફ ધ યર કયો શબ્દ છે? તો તે મિત્રો પેરાસોશિયલ વર્ડ ઓફ ધ યરનો શબ્દ છે। આઠમો પ્રશ્ન છે, અમેરિકાએ કયા દેશને 21મા મુખ્ય બિન નાટો સહયોગીનો દરજ્જો આપેલો છે? તો તે મિત્રો સાઉદી અરબને બિન નાટો સહયોગીનો દરજ્જો આપેલો છે। આગળ રાજકારણ અને અન્ય પ્રશ્નોની કરંટ અફેરની વાત કરીએ તો નવમો પ્રશ્ન છે, નીતિશ કુમાર કયા રાજ્યમાં NDA વિધાનમંડળના નેતા તરીકે ચૂંટાયા છે? તો તે મિત્રો હાલ જમાં બિહારની ચૂંટણીમાં નીતિશ કુમાર NDA વિધાનમંડળના નેતા તરીકે ચૂંટાયેલા છે। 10મો પ્રશ્ન છે, કયા શહેરમાં 8મો આંતરરાષ્ટ્રીય શેર કવિતા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે? તો તે કોલકાતાની અંદર શેર કવિતા મહોત્સવ આયોજિત કરવામાં આવેલો છે। 11મો પ્રશ્ન છે, કયા સ્થળે દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે? તો તે કોઇમ્બતુરની અંદર પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। 12મો પ્રશ્ન છે, વિશ્વ શૌચાલય દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો તે 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ ઉજવવામાં આવે છે। તો મિત્રો, આ હતું આજનું 20 નવેમ્બર 2025નું કરંટ અફેર। આવી જ રીતે દરરોજનું કરંટ અફેર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। તમને જણાવજો કમેન્ટમાં કે તમને વિડીયો કેવો લાગ્યો। તો કાલે મળીએ એક નવા કરંટ અફેરના વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।